ભુજ ખાતે મધ્યાહન ભોજન યોજનાના 300 કરતાં વધારે સંચાલકોને તાલીમ આપવા માટે તાજેતરમાં સેમિનાર યોજાયો હતો. જોઈએ એક અહેવાલ. કચ્છ જિલ્લાના તમામ તાલુકાના કુલ મળીને 330 મધ્યાહન કેન્દ્ર ભોજન કાર્યરત છે. તે તમામ કેન્દ્રના કર્મચારીઓને હાલ વેકેશનના સમયગાળામાં રસોડા, અનાજ સાફ સફાઈ, ખર્ચ પત્રકો તૈયાર કરવા સહિતના મુદ્દા પર મધ્યાહન ભોજનના નાયબ કલેક્ટર શ્રીમતી શીતલબેન પટેલ અને નાયબ મામલતદાર ગીતાબેન દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. માંડવી અને મુન્દ્રા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રના કર્મચારીઓની તાલીમ પરિપૂર્ણ કરવામાં આવી છે. ત્યારબાદ આજરોજ ભુજના સહયોગ હોલ ખાતે ભુજ તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રના કર્મચારીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોર બાદ નખત્રાણા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રના કર્મચારીનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. મધ્યાહન ભોજનના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આજરોજ મધ્યાહન ભોજન વિભાગના નાયબ કલેક્ટર શ્રીમતી શીતલબેન પટેલ, મધ્યાહન ભોજન વિભાગના નાયબ મામલતદાર ગીતાબેન દ્વારા કર્મચારીઓ અને સંચાલિકાઓને તાલીમ આપવામાં આવી હતી. આજરોજ સહયોગ હોલમાં જે તાલીમ આપવામાં આવી છે તેમાં ખાસ કરીને મધ્યાહન ભોજન કેન્દ્રમાં ફરજ બજાવતા સંચાલિકાઓ અને કર્મચારીઓને રસોડામાં સાફ સફાઈ, અનાજની સાફ સફાઈ, ખર્ચ પત્રક તૈયાર કરવા તથા પૌષ્ટિક ખોરાક બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. હાલ 1 મહિનાથી વધુ સમયગાળો વેકેશનનો છે, ત્યારે આ વેકેશનના સમયગાળામાં સમયનો સદુપયોગ થાય તે ઉમદા હેતુથી મધ્યાહન ભોજનના નાયબ કલેક્ટર શ્રીમતી શીતલબેન પટેલ દ્વારા કચ્છના તમામ તાલુકામાં આવેલ મધ્યાહન ભોજનના કુલ 330 કેન્દ્રોના સંચાલિકા અને કર્મચારીઓને તાલુકા વાઇઝ તાલીમ આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે સવારે ભુજના સહયોગ હોલમાં ભુજ તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રના કર્મચારીઓ અને બપોર બાદ નખત્રાણા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રના કર્મચારીઓને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સંચાલકો માટેની તાલીમનું આયોજન કરેલ છે. 8 જૂન 2015થી 2015-16નું જે નવું સત્ર શરૂ થાય છે ત્યારે મધ્યાહન ભોજન યોજનાના જે સંચાલકો છે એ સંચાલકોએ એમને કઈ રીતે કામગીરી કરવાની છે, મધ્યાહન ભોજનના કયા રજિસ્ટરો નિભાવવાના છે, તેમજ જે શરૂઆતથી જેમ તો મધ્યાહન ભોજન 1984થી શરૂ થઈ છે આપણે ગુજરાતની અંદર, અને કેટલાક સંચાલકો તો ઘણા જૂના છે. એ બધી જ માહિતીથી વાકેફ તો છે જ, પણ સાથે સાથે એમને આજે તાલીમનો હેતુ એ છે કે જે સંચાલકોને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે કે ઘણી બાબતો શું હોય છે કે જે પુનરાવર્તન કરીએ ને તો વધારે દ્રઢ થતી હોય છે. તો એક હેતુ એ છે કે આમ તો બધા જ નીતિ નિયમો સરકારી નિયમો પ્રમાણે જ કામ કરે છે, સરકારી નિયમોથી વાકેફ જ છે, પરંતુ એમને એક પુનરાવર્તન થઈ જાય અને પુનરાવર્તન સાથે એમનું દ્રઢીકરણ થઈ જશે અને જેથી કરીને એ સરકારી નિયમો પ્રમાણે જ કામ કરી શકે અને સરસ રીતે સંચાલક તરીકેની જે એમની જવાબદારી છે એને નિભાવી શકે અને શાળામાં મધ્યાહન ભોજન યોજનાનું સુચારું અમલીકરણ થઈ શકે તે માટેનો આપણી આજની તાલીમ છે એનો હેતુ છે. એક તો સંચાલકોને ખૂબ જ કડક સૂચના છે કે એ લોકોએ મેનુ પ્રમાણે જ બનાવવું જોઈએ રસોઈ, અને મોટે ભાગે ભુજ તાલુકાની અંદર તો મેનુ પ્રમાણે જ રસોઈ કરવામાં આવે છે. અને આમ તો શું છે કે મેનુ એટલા માટે છે કે 3 દિવસ આપણે ઘઉં અને 3 દિવસ ચોખાનો ઉપયોગ થઈ શકે સંચાલકો, એટલે 3 કાર્બોહાઈડ્રેટને આપણને જે પોષક તત્વો મળી રહેવા જોઈએ ઘઉંમાંથી અને ચોખામાંથી, આપણું મેનુ પણ એ પ્રમાણે છે કે સોમવારે છે એ ખારી ભાત છે, મંગળવારે લાપસી અને દાળ છે, બુધવારે છે એ દાળ ભાત છે, ગુરુવારે રસમુઠી અને સુખડી, પછી શુક્રવારે છે એ દાળ ઢોકળી અને શનિવારે ખારી ખીચડી. તો એ પ્રમાણે 3 દિવસ ઘઉં અને 3 દિવસ ચોખાની આઈટમ મળે એ પ્રમાણે મેનુનું આયોજન કરેલું છે.